કે શાસ્ત્રીજી મહારાજ એમના મનની અંદર એક દ્રઢતા હતી કે આ ચલાવનાર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. પોતે તો નિમિત્ત છે. એના દિવ્ય સંકલ્પે આખો સંપ્રદાય સ્થપાયો ને ચાલે છે. જો એ દ્રઢતા હોય તો કોઈ જ વિઘ્ન નડતું નથી. શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં હતા. એમણે જીવલેણ બીમારી ગ્રહણ કરી હતી, ખૂબ બીમાર. શાસ્ત્રી મહારાજ બીમારીની અંદર પણ પોતે ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની પોતે આયોજનને તૈયારી કરી રહ્યા હતા. યોગીજી મહારાજના મુખે જ્યારે આ પ્રસંગ આખો લખાયેલો છે ત્યારે યોગી મહારાજ એવું બોલે છે કે શાસ્ત્રી મહારાજના મનમાં તો નક્કી જ હતું કે મારે પોતાનો દેહ છોડીને આ પૃથ્વી લોક ઉપરથી પધારવું છે. અને શાસ્ત્રીજી મહારાજ ગઢડાની ભરપૂર તૈયારી ચાલતી હોય છે. અને શાસ્ત્રીજી મહારાજ બીમાર અવસ્થાની અંદર યોગી બાપા મુંબઈ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે જુવાન સંત તરીકે ગઢડાના મંદિરના બાંધકામમાં એકદમ રત હોય છે. શાસ્ત્રી મહારાજ ખાનગીમાં હરિભક્તોને બોલાવીને શું કહે છે કે ખૂબ પીડા છે, દેહ નાદુરસ્ત છે, તબિયત ઠીક નથી, સાંધા જલાઈ ગયા હોય છે. ડોક્ટરોએ કીધું હોય છે કે ખાટલામાં પડખું ફરવું ને એ પણ શાસ્ત્રી મહારાજ માટે પરિશ્રમ હોય છે. ખાનગીમાં શાસ્ત્રી મહારાજ હરિભક્તો પાસે ગાડી મંગાવે છે. શાસ્ત્રી મહારાજ કહે છે કે મને ગઢડા લઈ જાઓ. એકલા પોતે સંતોની જોડ લઈને ગઢડા જાય છે. આ પરિસ્થિતિ સમજો. શાસ્ત્રી મહારાજ ગાડીમાં બેસી ગઢડા જાય છે. ગઢડામાં જઈ શાસ્ત્રી મહારાજ આખા મંદિરનું નિરીક્ષણ કરે છે, મૂર્તિનું પૂજન કરે છે, આરતી ઉતારે છે. શાસ્ત્રી મહારાજ ધરાર આગ્રહ રાખીને કહે છે કે મને નાની પાલખીમાં બેસાડીને પણ તમે ઉપર લઈ જાઓ. મંદિરની ઉપર લઈ જાય છે. આરસનો થાંભલો સ્પર્શ કરીને શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આરસ બહુ સારો છે. અને પછી શાસ્ત્રી મહારાજ કહે કે મેં આરતી ઉતારી લીધી, મેં મારી વિધિ પૂરી કરી લીધી, હવે પ્રતિષ્ઠા યોગી કરશે. જીવે છે, હાજર છે. અને ખાનગીમાં શાસ્ત્રી મહારાજ આખી વિધિ કરીને પાછા સારંગપુર આવે છે. યોગી બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ એટલા બધા આગમચેતી હતા, અંતર્યામી હતા કે જ્યારે સારંગપુર આવીને ખાનગીમાં સુથારોને બોલાવે છે. શું કહે છે ખબર છે? મારું માપ લો. પેલા કે સ્વામી માપ એ કે હું બેસી શકું એવું તમે વિમાન તૈયાર કરો. કે કેમ? કે મારો દેહ એમાં મૂકવો પડશે. છે કોઈની તાકાત? આપણે તો ખાલી ડોક્ટર કે ને કે આ બીમારી બહુ અઘરી છે, કેમ ઉપડી જઈશ? લે અરે 80 વર્ષ થઈ ગયા એ કે તો પણ ઉપડી જઈશ. આપણા મનની અંદર હાઇપોકોન્ડ્રિયાક હોય કોઈને, ખાલી હૃદયની અંદર કાંઈક આમ થાય ને હલનચલન તો સીધો ડોક્ટર પાસે કે કંઈક થાય છે મને. ડોક્ટર કે કાંઈ નથી. કે પણ મને થાય છે ને. જો બહુ ચિંતા કરશો ને તો થશે. ખાલી પગ લપસે ને એને લાગે કે કેડ રહી ગઈ. લે સામાન્ય બીમારીમાંથી આપણે બહાર નથી આવી શકતા. શાસ્ત્રીજી મહારાજ બોલાવીને શું કે મારી માપ લે. પેલો કે શાસ્ત્રી મહારાજ કે મારું તારે વિમાન બનાવવાનું છે. કેમ? એમાં મારો દેહ મૂકવાનો છે. પેલા કે જો જેને ખબર છે ને કે હું ઉપડી જવાનો છે એને છે ને મૃત્યુ બીવડાવી શકે. જેને ખબર છે કે હું ચિરંજીવી છું એને મૃત્યુ બીવડાવી શકતું નથી. શાસ્ત્રી મહારાજને ખબર છે કે આ તો નિમિત્ત છે, પણ શ્રીજી મહારાજ અખંડ પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. આ દ્રઢતા હતી ને. અને આ બાજુ યોગી મહારાજ એવું પણ કહે છે કે ગઢડા મંદિરની આમંત્રણ પત્રિકામાં શાસ્ત્રી મહારાજે પોતાનું નામ લખવા દીધું નહીં. જે શાસ્ત્રી મહારાજે જીવે છે, આપણે તો મરી ગયા પછી પણ આપનું નામ રહે ને એવી વ્યવસ્થા કરતા જઈએ. સમજાય ને? એવું ટ્રસ્ટ કરે ને કે દીકરાઓ નામ જ ના કાઢી શકે. એવું આયોજન કરે કે નામ અખંડ રહે. શાસ્ત્રી મહારાજ જીવે છે અને એમણે એમ કર્યું કે યોગીજી મહારાજના નામે તમે પત્રિકા લખો. શું તાકાત છે! બધી રચના કરી, બધું જ કરી, અને એને ભગવાન સિવાય, ભક્તિ સિવાય કોઈ પ્રધાન નથી એ ખબર પડે. કોઈના મનની અંદર કોઈ બીજો વિચાર ન ઉત્પન્ન થાય. તો તે વખતે યોગીજી મહારાજ આ ખાનગીમાં વાત કરે છે. પ્રતિષ્ઠાનો દિવસ કયો છે? વૈશાખ સુદ દસમનો દિવસ.
અને વૈશાખ સુદ ચોથને દિવસે શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા. 6 દિવસ બાકી છે. હવે તમે વિચાર કરજો. હું એટલે તમને કહું છું કે ભગવાન આપણે ત્યાં અખંડ પ્રગટ છે. આ દ્રષ્ટાંત છે ને જિંદગીભર જીવમાં કોતરી લેજો. એવું જબરજસ્ત દ્રષ્ટાંત છે. વૈશાખ સુદ ચોથને દિવસે શાસ્ત્રી મહારાજ ધામમાં જાય છે. દેશ પરદેશથી હરિભક્તો આવ્યા હોય છે. બધા ગઢડાના ઉત્સવ મનાવવા આવ્યા હોય છે. અને જ્યારે પોતાના પ્રાણ પ્યારા ગુરુ શાસ્ત્રી મહારાજ ધામમાં જાય ને, તો તમે શું વિચાર કરો? સમયો મોકૂફ રાખો કે નહીં? તમારા ઘરની અંદર કોઈક માસીના કોઈક દીકરો કોઈ ધામમાં ગયો ને તોય તમે 12 દિવસ શું પાડો છો? હા, સૂતક. અમે તો ભૂલી ગયા છે, પણ સૂતક પાડીએ ને આપણે. કેમ? અમને કહો સ્વામી કાંઈ થાય નહીં. કેમ? દીવો ના થાય, પૂજા ના થાય, આ ના થાય ઘરમાં, પણ જમાઈ જ ખરું. એ તો કરવું પડે ને. તો કેમ પૂજા ના થાય? કેમ જમાઈ ખરું? બરાબર ને? અરે સ્મશાન યાત્રામાં જઈને પાછા આવે કે કડક ચા બનાવજો. કેમ? કે સવારથી કાંઈ લીધું નથી. લે, દુઃખ થાય ને તો જમાય પણ નહીં. ખાવાનું ઝેર થઈ જવું જોઈએ ને. જમાય બરાબર. ઊંઘાય જ ખરું? હા, બધી જ ક્રિયા થાય. હા, બધું જ થાય. સવારને ઉઠીને સ્ટોક જોવાય છે. શેરનું માર્કેટ જોઈ લે. કેમ? કે એના લીધે જ ઉપડી ગયો હોય પેલો. આ તો સમજો આ કેવું આપણું નેટવર્ક ને સિસ્ટમ છે. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને જબરજસ્ત શોકનું વાતાવરણ. બધા જ મનમાં, બધા જ ગભરાઈ ગયા. અને તે વખતે જ્યારે આ ઈશ્વર સ્વામી આ પ્રસંગ કયો છે, હર્ષદ કાકા પ્રસંગ કહેતા. અને તે વખતે જ્યારે મીટિંગ થઈ ને સારંગપુરમાં, રંગ મંડપની અંદર મીટિંગ થાય છે કે હવે આપણે ઉત્સવનું કરીએ શું? 6 દિવસ પછી ઉત્સવ છે. બધા ભાંગી ગયા હતા, નિરાશ. ચારે બાજુ ભેકાર, સૂનું સૂનું લાગે. તે વખતે બધા જ મીટિંગમાં ચર્ચા કરે છે. અને મોટા મોટા હરિભક્તો, હકાખાચર, ટ્રસ્ટીઓ, હા તે ગઢડાના નગર શેઠ મોહન મોતીચંદ, જેમણે ઘણો બધો સૂક્ષ્મ વિરોધ પછી શાસ્ત્રી મહારાજને જમીન આપી હતી, બહુ શાણા વિચારશીલ પુરુષ, એ પોતે પણ મીટિંગમાં હતા. અને બધાએ મીટિંગમાં નિર્ણય લીધો કે હવે આપણે શોક પાડવા માટે આ આપણે ઉત્સવ મોકૂફ રાખીએ. યોગીજી મહારાજ બેઠા હતા. યોગી મહારાજની એક ખાસિયત, મીટિંગમાં કાંઈ જ ના બોલે. પછી પણ 15 જણા મીટિંગ અને બાપા કે તમે બધા શું વિચારો, તમે કહો એમ કરીએ. યોગીજી મહારાજ પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હતા. કોઈ પોતાનો પરિચય આપે ને, આપણે કહીએ ને કે મારા આટલા ધંધા છે, હું આટલા ગામનો, હું આવો ભણેલો, ડિગ્રી, આટલી જમીન છે, આટલું આપણું ચાલે છે. ગામમાં 6 માણસ પૂછે, ઘરના ભલે કોઈ ના પૂછે, પણ આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન એટલું બધું આપીએ ને, બ્લોટેડ, બધું જ મોટું મોટું કરીને આપે. યોગી બાપા પોતાનો પરિચય શું આપે છે ખબર છે? યોગી બાપા એવું કહે છે, આ સાંભળવા જેવું છે. યોગી બાપા કે હું તો ફોસીનો કટકો, કોઈને કાંઈ ન કહી શકું, બધા મને કહી જાય. કોઈ મને વઢે તો હું રાજી, મારી ભૂલ દેખાડે તો હું રાજી, મને કાંઈ કરતા ના આવડે. યોગી મહારાજ પોતાનો પરિચય આવી રીતના આપે. એ યોગી મહારાજ મીટિંગમાં બેઠા હોય, કાંઈ ના બોલે. પણ જોગાનું જોગ તે વખતે બધાએ ના પાડીને યોગી બાપા એક જ વખત બોલ્યા છે. બાપા કે ગઢડાની પ્રતિષ્ઠા થશે, શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? આવી ગયું ને? આ 2 વાક્યમાં આપણી સંસ્થા ટકી છે. શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે? શાસ્ત્રી મહારાજ હાજર છે અને ગઢડાની પ્રતિષ્ઠા થશે.